નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ ચેનલમાં। આજે દાહોદ જિલ્લામાં એવી આઘાતજનક ઘટના બની છે જેનાથી આખો વિસ્તાર હચમચી ઉઠ્યો છે। ગરબડા તાલુકાના અબલોડ ગામે એક લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 200 થી વધુ લોકોને એક સાથે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। જે પ્રસંગે હાસ્ય અને આનંદનો માહોલ હોવો જોઈએ તે જ પ્રસંગ અચાનક વેદના અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો। લગ્નમાં હાજર રહેલા બાળકો, વૃદ્ધો અને યુવાનો કોઈ બચ્યું નહીં। જમતાની સાથે જ પેટમાં તીવ્ર દુખાવો, ઉલટી અને ચક્કર આવવાની ફરિયાદો શરૂ થઈ ગઈ। ઘટનાની તીવ્રતા જોઈ તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોટી સંખ્યામાં દર્દીઓને ખસેડવામાં આવ્યા। આરોગ્ય કર્મચારીઓ પણ આ અચાનક મોટા પ્રમાણના કેસને જોઈ હરકતમાં આવી ગયા। જેમની હાલત ગંભીર હતી તેમને તુરંત દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હાલમાં હોસ્પિટલમાં ચિકિત્સકો અને સ્ટાફ સતત સેવામાં જોડાયેલ છે। આ સમગ્ર ઘટનાના કારણે અબલોડ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। લગ્ન ઘરની આસપાસ લોકોની ભીડ, એમ્બ્યુલન્સની સાયરન, કુટુંબીજનોની ચિંતાની ચહેરા, આખું વાતાવરણ ભારે બની ગયું છે। આજ રોજ અમારે અબલોડ ગામતળ મુકામે એક ઘટના બની જે લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં કોઈ કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે અમારા ગામના તમામ લોકોને, જેમાંથી 200-250 જેવા લોકોની સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લાયા છે અને જેમાં ધારાસભ્ય સાહેબને અમે ફોન કર્યો, જે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને અમને ખૂબ જ મદદરૂપ થયેલ છે। અને કેટલા લોકોનું જમણ હતું અને કેટલા લોકોનું પોઈઝનિંગ થયું? 1000 માણસનું હતું, એમાં અત્યાર સુધી 250 માણસનું અમે જાણેલ છે, બાકી બધા આમ ઓકે છે। હું ઝાયડસ હોસ્પિટલ દાહોદથી ડૉક્ટર રાજીવ ડામોર બોલું છું, આરએમઓ। ગરબડા નજીક અબલોડ ગામમાં નજીક ગામ તળાવ ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાર હતું તેમાં શાક, પૂરી, પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ જેવું ખવડાવવામાં આવેલું હતું। ત્યાં અંદાજે 7 થી 8ની વચ્ચે અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ 200 થી 200ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે। હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડૉક્ટરોની ટીમ સાથે હાલમાં કરી રહ્યા છે। ડીટીવી ન્યૂઝની ટીમ આ ક્ષણે ઘટના સ્થળ પર છે અને સતત અપડેટ લઈ રહી છે। અમે તમને જણાવીએ છીએ કે આ ફૂડ પોઈઝનિંગનું કારણ શું હતું। લગ્નમાં વપરાયેલ ખોરાકમાં ક્યાંક કોઈ ભૂલ થઈ હતી કે પછી અન્ય કોઈ કારણ હતું? તપાસ હજુ ચાલુ છે। તો દર્શક મિત્રો, આવી ઘટના આપણને યાદ અપાવે છે કે મોટા પ્રસંગોમાં પણ સ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તા કેટલી મહત્વની છે। જો તમને આ સમાચાર વિશે વધુ માહિતી હોય અથવા કોઈ અપડેટ હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો। ડીટીવી ન્યૂઝ સતત તમારી સાથે છે, સાચા તાજા ને તમારા માટે। આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો, જેથી આવી મહત્વની ખબરો તમને સૌથી પહેલા મળતી રહે। નમસ્કાર, જય હિન્દ।